હાલો એકવાર વાહ ભાઈ હાલો એકવાર રાયડું નાખી ગયું બહુ જ નહીં. જય મુરલીધર ડાયરાને કેમ છો બધા મજામાં? આવ્યો તમે બધા મજામાં જશો એવી આશાથી ચાલુ કરું છું એક નવો વ્લોગ. તમારા બધાનું સ્વાગત છે. તો આજે અમારા કૃપાબેન કેવડા થઈ ગયા? આજે પરફેક્ટ 1 વર્ષ થઈ ગયું છે માં કૃપાબેનનો. માં કૃપાબેનનો આજે પહેલો બર્થડે છે, પહેલો જન્મદિવસ આવી ગયો છે. અને આપણે કોઈ ચોકલેટ બુકલેટ કે કેક બેક કે એવું કંઈ આયોજન કદાચ કરી કે ના કરી, થોડું ગણિત ઓછું છે પણ છતાંય હડપ ઉપર આધાર થોડો ખર્ચો આવી જાય. કાંઈ એમ તો 700-800 રૂપિયા ગણ લેવાના. જોઈ હવે કરી કે ના કરી. તો અમારા ધાર્મિકબેન અમારા કૃપાબેન આજે ફિટ 1 વર્ષના થઈ ગયા છે. તો બધા મિત્રોને આપણા વ્યુઅર્સને કે માં કૃપાબેનને બર્થડે વિશ કરી દેજો અને કોમેન્ટમાં હેપી બર્થડે કૃપા લખી નાખજો. માં કૃપાબેન મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. કૃપલી હાલો તો ધાર્મિકબેન બધા હેપી બર્થડે કહી દો. પેલા તું કહી દો. ધાર્મિકબેન હેપી બર્થડે કહી દીધું છે. હાલ તું કહી દે હેપી બર્થડે કાકુ. હાલ ધ્રુવીબેન શું કરો છો તમે? અહીંયા પાહા જઈને બોલાય હેપી બર્થડે. તમારા છે ને હીરુબેન છે ને જે રિહાણા છે, એ રિહાણા છે ને એને કંઈક જોતું છે એટલે એ નહીં. તું બોલીશ નહીં ને હેપી બર્થડે? એ નહીં બોલે, રિહાણી છે. તો હેપી બર્થડે કૃપાબેન. હું તો ભૂલાઈ ગયો. કૃપાબેન હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે. આ નાનું નાનું ઘોડિયું છે ને જો લઈ આવ્યા. નાનું ઘોડિયું અમને કૃપાબેનને ગિફ્ટમાં આવેલું છે. કા કૃપાબેન? તો ભાઈ બધા મિત્રોને અમારા કૃપાબેનને વિશ કરી દેજો બર્થડે અને કોમેન્ટ બોક્સમાં હેપી બર્થડે કૃપા લખી નાખજો. અને તમારી રીતને જે કઈ મસ્ત મજાની બીજોડી કોમેન્ટ કરી નાખજો. હા શું છે ચોટી? આ મને હે ને તું ચોટી હોય ને એ નથી ગમતી. ખુલ્લા વાળું હોય ને રફ એન્ડ ટફ મસ્તી ના લાગે છે. હા 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 હે કીધો ના ભાઈ ના ટકો કરાવવાનો નાતો નથી હો ભાઈ. દાબી નથી કરાવવાનો ટકો ના, ધોબી નથી કરાવવો ને. એક કામ કરીએ આપણે, ના એક કામ કરીએ આપણે, ઝાઝા મત થાય ને એ કરવાનું બરાબર. જે વ્યક્તિ વધારે થાય ને આપણે એનું કરી બરાબર. અને એમાં બધા છે ને આપણા વ્યુઅર્સને પણ જણાવવાનું કે જેને ઝાઝો વોટ મળશે ને એ આપણે કરવાનું છે. તો હાલો ભાઈ તારું કહેવાનું શું છે? ટકો કરવાનો છે. હા હાલો તારું ધાર્મિક. હવે આપણે તો ધ્રુવીનું ને હીરુનું જાણી આવી. ધ્રુવી તું કેવા છો? ટકો કરાવો કે નથી કરાવવો? હાલો તો આ ના પાડે છે. હીરુબેન કૃપાબેન ટકો કરાવો કે નથી કરાવવો? નથી કરાવવો. અને હું પણ ના પાડું છું ટકો નથી કરાવવાનો. યે અમે જીતી ગયા. તમે 2 જ જણા છો. હા તો કઈ વાંધો નહીં ભાઈ. ફેમિલી તમે પણ હજી હે ને કોમેન્ટ કરીને કહી દેજો જેના વોટ વધારે થશે ને. હે હા ટકો કરાવવો એ છે આપણે ધાર્મી અને મમ્મી ને ઈચ્છા કે ટકો કરવાનું છે. એ 2 જણા છે, અમે 3 જણા થયા છે. હું ધ્રુવી અને કૃપા. હવે તમારી ઉપર આધાર છે બરોબર. કેનો કૃપા તો ન જ ગણાય. કૃપા મેં કઈ કીધું હું ધ્રુવી નીરું અમે 3 એમ કહીશ નથી કરાવવું બરાબર. તું તાર મમ્મી તમે 2 જણ કહો છો કરાવવાનું બરાબર. હવે આપણે વ્યુઅર્સ ઉપર આધાર છે બરાબર. અત્યારે અમે જીતેલા છીએ. હવે જોઈ કોની કોમેન્ટ વધારે આવે, ટકો કરાવવાનો છે કે નથી કરાવવાનો, તમારે કોમેન્ટમાં લખવાનું છે યસ કે નો. મતલબ ટકો કરાવવો જોશે તો યસ કરી નાખવાનું. ટકો ન કરાવવો હોય એવા હોય એને નો લખવાનું છે ખાલી. પછી અમે વોટિંગ કરશું બરાબર ને. એ પડશે હવે. તો અમારા કૃપાબેન મસ્ત મજાના 1 વર્ષના આજે કમ્પ્લીટ થઈ ગયા છે બરાબર. અને હાલો હવે હું જાઉં ચા પાણી બનાવું ને. હવે 5 વાગી ગયા. તારે બનાવવો જો કાલે સગડી ખોટ પર નાખી હતી. મારા 2500 રૂપિયા નુકસાન એવી. પૂછ તાર મમ્મીને. ઉપલેટા લઈ ગયો તો રિપેરિંગ કરવા 1500 નો. હે તો કેમ થાય? આફડી થઈ જાય. હું જોતું આને કઈક જોતું ઘોડ્યું જોતું. હાલો એમાં મંડો રમ મારો. હા એ ઠીક જ છે. હે કેદી છે? બીજા મહિનાની 7 તારીખે મારે એક તો જો આ કીને કેવા જવું. 2 મહિના કઈક મારું પાઉં ચોકડે જો અહીંયા ચૂડાનું પાઉં મૂક જતો કૃપા મોઢામાં નાખે. 2 મહિને કા ધાર્મીનો બર્થડે હોય, કા ધ્રુવીનો બર્થડે હોય, કા હીરુનો બર્થડે હોય, કા કૃપાનો બર્થડે હોય, મમ્મીનો બર્થડે હોય, મારો બર્થડે હોય.
મેરેજ એનિવર્સરી આવે દર 2 મહિને મારે વાત કરવાનું ના જો પહેલા મહિનામાં કૃપાન બર્થડે બીજા મહિનામાં મારો બર્થડે પછી ત્રીજા મહિનામાં મેરેજ એનિવર્સરી ચોથા મહિનામાં કઈ નહીં પછી પાંચમા મહિનામાં છઠ્ઠામાં કઈ નહીં સાતમા મહિનામાં તમારો બર્થડે અને આઠમા મહિનામાં મમ્મીનો બર્થડે નવમા નહીં દસમામાં ધ્રુવીન બર્થડે અને 11મામાં હીરુન બર્થડે તને બધું યાદ છે એટલું બધું અરે તું તો યાદણી કે હું તને ધ્રુવી આવું કઈ યાદ રહે હે કૃપા તો ભાઈ હાલો મસ્ત મજાની કૃપાબેન ને હેપી બર્થડે વિશ કરી નાખજો અને જો આપણી ચેનલમાં તમે નવા આવ્યા હોવ ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો બાજુમાં રહેલ બેલ આઇકોન દબાવી દેજો જેથી કઈ મારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે અને લાઈક કરવાનું ન ભૂલતા વિડીયો જો આવ્યા છો તો યાર લાઈક કરતા જાઓ તાકીબેન આપણે લાઈક થોડીક ઓછી મળે છે ને હા દાખલ કે 100 વ્યૂ આવ્યા હોય ને 100 વ્યક્તિ જોયું હોય ને આપણો વિડીયો તેમાં માત્ર 5 થી 6 જ મને લાઈક મળે છે તો બને ને એટલી લાઈક કરો તમે વિડીયોમાં આવ્યો છે એ ફ્રીમાં છે એમાં તમારું નેટ નથી કપાતું એમાં તમારા પૈસા નથી કપાવાના કે કોઈ વસ્તુ તમને નુકસાની નથી થવાની બરાબર ખાલી એક અંગૂઠો હોય ને થમ્સઅપ નો એની ઉપર ટચ કરી દો એટલે લાઈક મને મળી જાય બરાબર હાવ એકદમ ફ્રીમાં છે હાવ ઈઝી અને સેકન્ડના 5મા ભાગમાં તમે લાઈક કરી શકવાના એમાં પછી તમારો ટાઈમ પણ નથી બગાડવાનો વિડીયો જોતા જોતા તમે લાઈક કરી શકો તો એ વિડીયો જોવા આવ્યા છો ચેનલમાં આવ્યા છો સબસ્ક્રાઇબ કરી છે બેલ આઇકોન દબવું છે તો એ પૂછે તમે મારા સબસ્ક્રાઇબર છો મારો વિડીયો જોવો છો એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર પણ લાઈક થોડીક ઓછી મળે તો પ્લીઝ લાઈક કરવાનું ન ભૂલતા લાઈક કરતા રહેજો તમારા ધામીબેન નું પણ એવું કહેવાનું હે અને કોમેન્ટ કરતા રહેજો કોમેન્ટમાં કઈને આપણે જય લખશું ને એટલે પાછળ દ્વારકાધીશ માતાજી ઉપર ટાઇટલમાં લખેલું આવી જ જાય હા બા એમ બરાબર હા એવું બરાબર છે તમારા કૃપાબેન હવે મસ્ત મજાના રમે છે કૃપાબેન નો બર્થડે છે ને મસ્ત મજાના હે ને આપણે પેડા બનાવ્યા છે કારણ કે ચોકલેટ ને એવું આપણે નાના નાના છોકરાઓને વેચીને ચોકલેટમાં બીમાર પડે પડતર હોય કે દિવસનું હોય એના માટે આપણે પેન્સિલ છે ને કૃપાબેનનો બર્થડે છે એના માટે આપણે પેંડા બનાવ્યા છે પછી જ્યાં પછી ખાઈ જાય આવજો ને ભણીને હા આજનું ઉખાણું ધાર્મીબેન રેડી સ્ટડી સ્ટાર્ટ જો રાતના 2 વાગ્યા અને એને 3 જગ્યાએ આગ લાગી એક તો હોસ્પિટલ મંદિર અને નિસૈડે હે તો હવે ફાયર બ્રિગેડ ક્યાં જાય 3 જગ્યામાંથી હવે એને જેને ખબર નહીં કોમેન્ટમાં લખી દેજો તો ફેમિલી ફટાફટ આનો કોમેન્ટમાં જવાબ દઈ દેજો આજના ઉખાણાનો અને આવતીકાલના વિડીયોમાં આનો જવાબ મળ્યો હોય છે એનું મેં નામ ડિક્લેર કરશું બહુ જ બોલો એમ કાયમી વિડીયો હાલો એક વાર વાહ ભાઈ હાલો એકવાર રાયડું નાખી દીધું બહુ જ નહીં હા બા એમ જો આની ફરમાઈશ હતી કા ને આવું હતું કા હું તારું નામ અંશ અંશ છે ભાઈ આપણે તલંગણા ને તલંગણા ગામનો ત્યાંથી આવ્યો સ્પેશિયલ કે આપણે મળવા હાલો એકવાર રાયડું નાખી દો હજી બાય બાય